વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી નંબર 6 શંકર ઓફ શિવ, જેમાં આપણું અડધું લેસન હજુ બાકી છે, એ લેસનની આપણે હવે તૈયારી શરૂ કરીશું. અહીં લખ્યું છે, જુઓ પેજ નંબર 33. કયું લેવાનું? પેજ નંબર 33. ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM. 5:30 વાગે તેઓ ક્યાં આવે છે? ઘરે રિટર્ન થાય છે. રિટર્ન થવું એટલે પાછા ફરવું, બરાબર. દે યુઝ્યુઅલી પ્લે ચેસ. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, બરાબર. પ્લે ચેસ યુઝ્યુઅલી શું બતાવે? સામાન્ય રીતે વર્તમાન કાળમાં કોઈ પણ ક્રિયા થતી હોય એનો નિર્દેશ કરવા માટે આપણે યુઝ્યુઅલીનો ઉપયોગ કરીએ છીએ. કઈ રમત રમે છે? ચેસ. તમને ખ્યાલ હોય કે આપણા ભારતના વર્લ્ડ લેવલના ચેમ્પિયન છે વિશ્વનાથ આનંદ, બરાબર. તેઓ પણ ચેસની સ્પર્ધામાં સૌથી આગળ પડતા છે. તમારે એ પણ જાણી લેવું જોઈએ કે આગળ પડતા થવાનું, ચેમ્પિયન થવા માટે એમણે કેટલો સંઘર્ષ કર્યો. એમની ઉંમર જ્યારે 6 વર્ષની હતી ત્યારથી તેઓ ચેસ રમતા હતા. વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ધ મોર પ્રેક્ટિસ, બરાબર. ઘણી પ્રેક્ટિસથી જ વ્યક્તિ એચિવમેન્ટ પ્રાપ્ત કરે છે. સમટાઈમ શી વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. અમુક સમયે, સમટાઈમ એટલે અમુક સમયે, શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ, બરાબર. અમુક સમયે શિવ શું રમે છે? ક્રિકેટ રમે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. યુનિક એટલે અજોડ. આવો ક્રિકેટર તમને કશે પણ ન મળે, બરાબર. આપણે એમ કહીએ ને, ધ તાજમહલ ઇઝ અ યુનિક સ્ટ્રક્ચર, બરાબર. તાજમહલ જે છે એ કેવું સ્ટ્રક્ચર છે? યુનિક. તાજમહલ જેવી બિલ્ડિંગ તમને કશે પણ જોવા આ વિશ્વમાં ન મળે. અજોડ બિલ્ડિંગ છે, અજોડ સ્ટ્રક્ચર છે, અજોડ રચના છે, બરાબર. તો એવી રીતે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર કેવો ક્રિકેટર છે? અજોડ ક્રિકેટર છે. હી કેન બ્લો એઝ શિવ વોન્ટ. બોલ શિવ વોન્ટ, બરાબર. શિવને જેવો બોલ ઈચ્છતો હોય એવો બોલ એ નાખી આપે છે. શિવ સેઝ બોલ એટ 160 kmph કિલોમીટર પર અવર સ્પીડ. કેટલી સ્પીડ રાખવાની વાત કરે છે? 160 કિલોમીટર પર અવરની સ્પીડથી બોલ નાખ, એવું એ કહે એટલે તરત જ શું કરે આ ભાઈ? એવો બોલ નાખે. એન્ડ ધેર હી ઇઝ, બરાબર. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. હી ઇઝ અ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. જો બોલરનું પણ કામ કરે છે એન્ડ વિકેટ કીપરનું પણ કામ કોણ કરે છે? અહીંયા શંકર કરે છે. બિકોઝ હી ઇઝ અ રોબોટ. હી ઇઝ અ વન ટાઈપ ઓફ મશીન ઓનલી. એક મશીન છે. એટ ધ સેમ ટાઈમ. એટ ધ સેમ ટાઈમ. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર પણ જોઈ શકશો. બંને જણ ક્રિકેટ રમી રહ્યા છે. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ તરફ આગળ વધી રહ્યા છે. ચાલો. આફ્ટર ડિનર. ડિનર એટલે રાત્રિનું ભોજન, અને લંચ એટલે બપોરનું ભોજન. વિદ્યાર્થી મિત્રો, આફ્ટર ડિનર શિવ ચેક્સ એટલે તપાસવું. હિઝ ઈમેલ, એનો ઈમેલ ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ, બરાબર. ઈમેલ ચેક કર્યા પછી જરૂરી કોઈ પણ સૂચના હોય એ આ બ્લોગની અંદર લખી દેવામાં આવે, બરાબર. બ્લોગ અબાઉટ હિઝ ડે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકરને આ કામમાં ઇન્ટરેસ્ટ નથી. જો વિદ્યાર્થીઓ અહીંયા શંકર છે તેથી અહીંયા ડઝ આવ્યો. કર્તા તરીકે જો કોઈ પણ પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય, અથવા તો ન્યાન્યતર જાતિ કર્તા તરીકે હોય ત્યારે સાદા વર્તમાન કાળની અંદર નેગેટિવ વાક્યની અંદર શું આવે? ડઝ આવે. ત્યાર પછી નોટ, એટલે આ સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ.
આ કામમાં શંકરને કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ નથી. હી સિટ્સ નિયર હિમ. બરાબર, સિટ્સ જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હી છે અને ક્રિયાપદને કયું પ્રત્યય લાગ્યું? એસ પ્રત્યય લાગે. બરાબર, તે એની નજીકમાં બેસે છે. હી સિટ્સ નિયર હિમ. શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. ઇન્સાઇક્લોપીડિયા એટલે વિશ્વકોશ. આ એવું પુસ્તક હોય વિદ્યાર્થી મિત્રો કે ખૂણાની કોઈ પણ માહિતી, દુનિયાની કોઈ પણ માહિતી તમે આમાં પ્રાપ્ત કરી શકો છો. બરાબર, દુનિયાની કોઈ પણ માહિતી તમે અહીં પ્રાપ્ત કરી શકો છો. ઇન્સાઇક્લોપીડિયા ઇઝ ધ વન ઓફ ધ બુક which is given the all type of information in that type of book. બરાબર, આ ચોપડીની અંદર તમે કોઈ પણ ક્ષેત્રની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી શકો છો. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તો આ શંકર જે છે એક ઇન્સાઇક્લોપીડિયા જેવો છે. કોઈ પણ માહિતી તમે પૂછો, બરાબર, તો કોઈ પણ માહિતી તમે પૂછશો તો શંકર એની માહિતી તમને પરફેક્ટલી આપશે. તો અહીંયા લખ્યું છે હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. સંપૂર્ણ માહિતી સાથે એ હંમેશા કેવો હોય છે? તૈયાર હોય છે. ફરી એક વખત, આફ્ટર ડિનર શિવ ચેક્સ, અહીંયા પણ ક્રિયાપદને એસ પ્રત્યે છે, હિઝ ઇમેલ્સ. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. એના દિવસ પ્રત્યેના એ સંપૂર્ણ બ્લોગ એટલે કે માહિતી લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન દેટ. હી સિટ્સ નિયર હિમ. એ એની બાજુમાં બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. શંકર કેવો છે? એક જીવંત, જીવતો જાગતો. લિવિંગ એટલે જીવતો જાગતો, ઇન્સાઇક્લોપીડિયા એટલે વિશ્વકોશ. એવું આપણે કહી શકીએ કે વિશ્વની તમામ ક્ષેત્રની તમામ જાણકારીઓ તમને ઇન્સાઇક્લોપીડિયામાં મળે છે. બરાબર, હવે તો ગૂગલ એક ઇન્સાઇક્લોપીડિયા થઈ ગયું છે. ગૂગલ ઇઝ અ વન ટાઈપ ઓફ ઇન્સાઇક્લોપીડિયા. વોટ એવર ઇન્ફોર્મેશન યુ વોન્ટ ટુ ગેટ, whenever you search in Google, you can get the information about each and every fields and areas. દરેક ક્ષેત્રની તમામ માહિતી તમારે ગૂગલની અંદર પ્રાપ્ત થઈ જાય છે. તો ગૂગલ ઇઝ અ વન ટાઈપ ઓફ ઇન્સાઇક્લોપીડિયા. બરાબર, પણ જ્યારે ગૂગલ નહીં હતું ત્યારે આપણા ઇન્સાઇક્લોપીડિયાની જ શું કરતા હતા? ઉપયોગ કરતા, અને આજે પણ કરીએ જ છીએ. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. અને હંમેશા તમામ માહિતી સાથે કેવો હોય છે? તૈયાર હોય છે. હવે આપણે આગળનો ફકરો જોઈએ, જેની અંદર તમે જોઈ શકો છો કે અહીં આ શિવ બેઠો છે, આ શંકર છે, શંકરની હાથમાં રિમોટ છે. અહીં ઉપર શું છે વિદ્યાર્થી મિત્રો? રૂમની અંદર એસી લગાવ્યું છે. બરાબર, હવે ઊંઘવાનો એટલે કે એમનો સૂઈ જવાનો ટાઈમ થઈ રહ્યો છે. હવે આ ફકરામાં જોઈએ આપણે. ચાલો. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ કેટલા વાગે સૂઈ જાય છે? 11 વાગે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. 11 એટલે 11 વાગે. અને ગોઝ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં કર્તા તરીકે શિવ છે અને સાદો વર્તમાન કાળ છે, તેથી ક્રિયાપદને ઈએસ પ્રત્યે આવ્યું. ઈએસ પ્રત્યે ક્યારે આવે? આપણે સાદા વર્તમાન કાળમાં શીખ્યા છે કે જ્યારે ક્રિયાપદના લાસ્ટમાં ઓ, એસએચ, સીએચ, એક્સ, ડબલ એસ હોય ત્યારે ઈએસ પ્રત્યય મૂકવું. અહીંયા લખ્યું છે કે શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. હી સેઝ ટુ શંકર. તે શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર. ટેમ્પરેચર એટલે તાપમાન. સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 સેલ્સિયસ. બરાબર, રૂમનું તાપમાન કેટલું કરી આપ? 24 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 સેલ્સિયસ મીન્સ એસીનું તાપમાન આ કરવાનું છે. તમારા ઘરે કદાચ એસી હોય તો તમને ખ્યાલ જ હશે, એસીનું રિમોટ હોય, તમને જેટલું ટેમ્પરેચર જોઈતું હોય એટલું ટેમ્પરેચર તમે એસીમાં સેટ કરી શકો છો. જો, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 Celsius. Set it 2 degree higher at 3 am.
બરાબર. અને 3 વાગ્યાનું ટેમ્પરેચર એવું સેટ કરજે કે એમાં એ 2 ડિગ્રી શું વધારે કરવાનું, એટલે 26 કરશે. શું કહે છે જુઓ, સેટ ઇટ 2 ડિગ્રી હાયરર એટ 3 AM. 3 વાગ્યાનું જે ટેમ્પરેચર છે એ કેટલા ડિગ્રી હાયર કરવાનું? હાયર એટલે ઊંચું કરવું, એટલે વધારવું. 2 ડિગ્રી શું કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો? વધારી દેવાનું છે. એન્ડ વેકઅપ મી, વેકઅપ કરવું એટલે ઉઠાડવું. એન્ડ વેકઅપ મી અપ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. સવારે મને 5:30 વાગે ઉઠાડી દેજે. બરાબર. ફરી એક વખત. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. He says to Shankar, set the temperature of the room 24 Celsius. Set it 2 degree higher at 3 AM. And wake up me up at 5:30 in the morning. 5:30 વાગે મને સવારે તારે ઉઠાડી દેવાનું રહેશે. બરાબર. હવે છેલ્લો ફકરો. અહીં આપણો છેલ્લા ફકરા પર પાઠ શું થશે? પૂરો થશે. પહેલાં પિક્ચર જોઈ લેજો તમે. અહીં પોતે શંકર એટલે કે વન ટાઈપ ઓફ રોબોટ, એને ફક્ત આપણે નામ આપ્યું છે. એ પોતે અહીંયા પ્લગ લગાવ્યો છે એણે અહીં. બરાબર. એ તમે જોઈ શકશો કે પ્લગ લગાવ્યો છે અને પોતે રિચાર્જમાં બેસી ગયો છે. અહીંયાના પેટમાં પ્લગ છે ને અહીંયા સ્વિચ બોર્ડમાં પ્લગ લગાવ્યો છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? અને પોતે ક્યાં બેસી ગયો છે? ચાર્જિંગ કરવા. જેવી રીતે આપણે મોબાઈલની ચાર્જિંગ કરીએ એવી રીતે ચાર્જ કરી રહ્યો છે. ચાલો. ડઝ શંકર ગો ટુ બેડ? શું શંકર સૂઈ ગયો છે? એવો પ્રશ્ન છે. નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ. એને સૂવાની કોઈ જરૂરિયાત નથી. નીડ એટલે જરૂરિયાત. એને સૂવાની કોઈ જરૂરિયાત નથી. હી ડઝ નોટ નીડ સ્લીપ. હી સિટ્સ ઇન હીઝ સ્પેશિયલ ચેર. સિટ્સ તમે જોઈ શકો છો અહીંયા કર્તા તરીકે હી છે એટલે ક્રિયાપદને કયો પ્રત્યય આવ્યો? એસ પ્રત્યય આવ્યો. હી સિટ્સ ઇન હીઝ સ્પેશિયલ ચેર એટલે વિશિષ્ટ પ્રકારની એક એની ખુરચી છે. એ ખુરચીમાં એ બેસી જાય છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમચ. પેટમાંથી પુલ આઉટ કરવું એટલે બહાર ખેંચી કાઢવું. પુલ આઉટ. વાયર એટલે વાયર. બરાબર. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમચ એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. બરાબર. અને પ્લગમાં શું કરે છે? ગોઠવી દે છે. હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ. અને પોતાની જાતને શું કરે છે? ચાર્જિંગ કરવાની શરૂઆત કરી દે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. સ્ટાર્ટ અહીંયા કર્તા તરીકે હી છે એટલે ક્રિયાપદને કયું પ્રત્યય આવ્યું? એસ પ્રત્યય આવ્યું. કયું પ્રત્યય આવ્યું? એસ પ્રત્યય. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. પોતાની જાતને ચાર્જિંગ કરવાનું શરૂ કરી દે છે. આપણે હવે ફરી વખત સંપૂર્ણ પાઠનું વાંચન કરીશું જેટલું આપણે હમણાં ભણ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. જે તમને કોઈ પ્રશ્ન ના રહે. હાઉ ટુ રીડ ઇન ઇંગ્લિશ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ પ્રોનાઉન્સિએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ઇંગ્લિશ. તમે જે પ્રોનાઉન્સ કરો છો એ સૌથી અગત્યનું છે. દે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM. દે યુઝ્યુઅલી પ્લે ચેસ. સમટાઇમ્સ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. Shankar is a unique cricketer. He can bowl as Shiv wants. Shiv says ball at 160 km/h speed. And there he is. Shankar can bowl and run to stop the ball. He is wicket keeper at the same time. જો જ્યારે પણ સેમ વર્ડ આવે ને એની આગળ હંમેશા આર્ટિકલ શું આવે? દ આવે. એટલું હંમેશા તમારે શું રાખવાનું વિદ્યાર્થી મિત્રો? યાદ રાખવાનું. ચાલો હવે નેક્સ્ટ પેરેગ્રાફ. After dinner, Shiv checks his emails. He also writes a blog about his day. Shankar does not take interest in that. He sits near him. Shankar is like a living
encyclopedia. He is always ready with all information. આગળ Shiv goes to bed around 11 o'clock. He says to Shankar, set the temperature of the room 24 Celsius. Set it 2 degrees higher at 3 a.m. and wake up me up at 5:30 in the morning. છેલ્લો પેરેગ્રાફ. Does Shankar go to bed? Question. No, dear friends, he does not need sleep. He sits in his special chair. He pulls out a wire from his stomach and puts it in a plug. He starts charging himself. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પેજ ફેરવો, પેજ નંબર 34 બરાબર, જેની ઉપર તમે જોઈ શકશો 34માં બી પાર્ટની અંદર આપણે અહીં ટ્રુ અથવા ફોલ્સ લખવાના છે. શું લખવાનું છે? ટ્રુ અથવા ફોલ્સ લખવાના રહેશે. ચાલો, પહેલો એને પહેલાં સૂચના સાંભળી લેજો. જે આપણે લેસન હમણાં ભણ્યું એની અંદર જે વર્ડને આપણે અંડરલાઇન કર્યા છે એ શબ્દો નોટબુકમાં લખવાના અને ગુજરાતી મિનિંગ સાથે લખજો. બરાબર? ચાલો, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ. બરાબર? ફર્સ્ટ, શંકર હેઝ અ બિગ મોસ્ચીસ. બરાબર? શંકરને મોટી મૂછો હતી. વાક્ય ખોટું, કેમ કે મોટી મૂછો કોને હતી? શિવની હતું. તો અહીંયા શું લખવાનું? ફોલ્સ. સેકન્ડ નંબર, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી. ટ્રુ. શંકર ઇઝ અ ગુડ કુક. ટ્રુ. કુક એટલે રાંધવાવાળો, જેને વ્યવસ્થિત રીતે રાંધવાનું ફાવે છે. 4, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. શિવ નહીં આવે, અહીં શંકર આવશે. એટલે અહીંયા આ વાક્ય કેવું જશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ. બરાબર? પરીક્ષાની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ નથી લખતા, ખરા અને ખોટાની નિશાની કરે છે. અને જે ખરા અને ખોટાની નિશાની કરશે એને માર્ક્સ આપવામાં આવશે નહીં. બરાબર? એની સામે તમારે ટ્રુ અથવા ફોલ્સ શબ્દ લખવો પડશે, એટલું ખાસ ધ્યાન રાખજો. નંબર 5, શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ. લંચ પછી નથી જોતો, એ ડિનર પછી જોઈ છે. એટલે આ વાક્ય પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ચાલો, નંબર 6, શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. શંકર કોઈ પણ ઇન્ફોર્મેશન આપી શકે છે. સાચી વાત છે. હી ઇઝ અ વન ટાઈપ ઓફ ઇન્સાઇક્લોપીડિયા. હી ઇઝ અ વન ટાઈપ ઓફ ઇન્સાઇક્લોપીડિયા. બરાબર? શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. ટ્રુ. નંબર 7, શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ સૂઈ જાય છે. શંકરને સૂઈ જવાની જરૂર નથી, બિકોઝ શિવ ઇઝ અ વન ટાઈપ ઓફ મશીન ઓનલી દેર. બરાબર? એની ચાર્જિંગની જરૂરિયાત હોય છે, સૂવાની જરૂરિયાત હોતી નથી. બરાબર? ખ્યાલ આવી ગયો? આ પણ તમારે નોટબુકમાં લખી નાખવાના, એટલે તેથી તમારી લખવાની પ્રેક્ટિસ થઈ જાય અને તમને યાદ પણ રહી જાય. એટલું ધ્યાન રાખજો. ચાલો, હવે આપણે સી પાર્ટમાં આવીએ. શું લખે છે જુઓ. આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. હવે જુઓ, પેલું વિધાન લખ્યું છે, શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. બરાબર? શંકર હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. તો અહીંયા શું લખ્યું? હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ. એ ક્યારે પણ ટ્રાફિક રૂલનું ભંગ કરતો નથી. નેવર, ક્યારેય નહીં. નેવરનો અર્થ શું થાય? ક્યારેય નહીં. નેવરનો અર્થ શું થાય? ક્યારે પણ નહીં. હવે સેકન્ડ નંબરમાં જુઓ શું લખ્યું છે. શંકર કેન કુક ગુડ ફૂડ. શંકર કેન કુક ગુડ ફૂડ. એની જગ્યાએ આપણે લખી શકીએ કે શંકર ઇઝ અ ગુડ કુક. બરાબર? અહીંયા તમે લખી શકો
શંકર ઇઝ અ ગુડ કુક. બરાબર, શંકર કેવો છે? ગુડ કુક છે. બરાબર, શંકર સારામાં સારું ભોજન બનાવી શકે છે. શંકર ઇઝ અ ગુડ કુક. આ એક સમાનાર્થી આવશે. સારું ભોજન કોણ બનાવે? જે કુક કેવો હોય? સારો હોય. જે કુક કેવો હોય? સારો હોય. હવે આપણે વિધાન નંબર 3 જોઈએ. જો બરાબર, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. બરાબર, શિવ ક્યારે પણ સવારમાં લેટ ઉઠતો નથી. શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો આપણે લખીશું, એ વહેલા ઉઠે છે તો લખીશું શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. જુઓ, શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર, મોર્નિંગ વાળા લખ્યો છે. હવે આપણે વિધાન નંબર 4 જોઈએ. ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. હવે આ ઈટ કોના માટે વાપર્યો છે વિદ્યાર્થી મિત્રો? શંકર માટે વાપર્યો છે. કેમ કે શંકર શું છે? એક રોબોટ છે, નિર્જીવ વસ્તુ છે. એના માટે આપણે હંમેશા શું વાપરીએ? ઈટ વાપરીએ છીએ. એ હવે એવું કહે છે કે ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. બરાબર, બાળકો સાથે હંમેશા શું કરે છે? પ્રેમ કરે છે, પ્રેમથી વર્તે છે. એનો અર્થ એવો થાય. તો અહીં આપણે લખીશું ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. શું લખ્યું આપણે? ધ્યાન આપજો. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. બરાબર, એંગ્રી એટલે ગુસ્સે થવું, નેવર એટલે ક્યારેય નહીં. એ ક્યારેય પણ એમની પર ગુસ્સો કરશે નહીં. કરશે નહીં એટલે અહીંયા વિલ આવ્યું છે એટલે કયો કાળ ગણાય? ભવિષ્યકાળ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો વિધાન નંબર 5. દેર ઇઝ નો અધર ક્રિકેટર લાઈક શંકર. નો અધર ક્રિકેટર લાઈક શંકર. શંકર જેવો બીજો ક્રિકેટર મળશે નહીં. એટલે શંકર કેવો થયો? યુનિક થયો. એટલે આપણે અહીંયા લખીશું શંકર ઇઝ અ યુનિક. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર કેવો ક્રિકેટર છે? તે ભાઈ યુનિક ક્રિકેટર છે. કેવો ક્રિકેટર છે? યુનિક. શંકર ઇઝ અ યુનિક એટલે અજોડ ક્રિકેટર. હવે વિધાન નંબર 6. શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર. આપણે જે એને પૂછીશું એ બધી ઇન્ફોર્મેશન એ આપી શકે છે. શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર. બરાબર, તો એ શું છે? એક પ્રકારનો ઇન્સાઇક્લોપીડિયા. તો આપણે લખીશું શંકર ઇઝ લાઈક અ લિવિંગ encyclopedia. બરાબર, એન્સાઇક્લોપીડિયા. બરાબર, એન્સાઇક્લોપીડિયાની સ્પેલિંગ તમને બુકમાંથી મળી જશે. બરાબર જોજો. અને આ સ્પેલિંગ તો આપણી રાઈટ જ છે. ખ્યાલ આવી ગયો? હવે વિધાન નંબર 7ની ચર્ચા કરીએ આપણે. શિવ ટ્રાઈઝ. જો અહીંયા ટ્રાયનું ટ્રાઈઝ થયું છે. શિવ ટ્રાઈઝ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી. બરાબર, શિવ રોબોટ બનાવવાની શું કરે છે? ટ્રાય એટલે કે પ્રયત્ન. ક્યાં કરે છે? લેબોરેટરીની અંદર. તો આપણે લખીશું ઇન ધ લેબોરેટરી શિવ prepares a new type of robot. બરાબર, in the laboratory Shiv prepares a new type of robot. હવે વિધાન નંબર છેલ્લું અને 7મું જોઈ શકો છો તમે.
શંકર ચાર્જીસ હિમસેલ્ફ એટ નાઇટ. ચાર્જીસ કરું, ચાર્જમાં અહીંયા શું લાગ્યું છે? એસ પ્રત્યય લાગ્યું છે. શંકર ચાર્જીસ હિમસેલ્ફ એટ નાઇટ. બરાબર. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણે એક લાંબુ વાક્ય લખી દઈએ કે હી પુલ્સ આઉટ અ વાયર. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમચ, એટલે કે પેટ, સ્ટમચ, એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. બરાબર. જો ફરી એક વખત, હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમચ એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. બરાબર. અહીં આપણો સી પાર્ટ કમ્પ્લીટ કર્યો. આ પાર્ટ પણ તમારે નોટબુકની અંદર લખી નાખવાનો રહેશે. હવે આપણે એક્ટિવિટી 7માં આ ચર્ચા નથી કરતા. બરાબર. હવે આપણે સીધા જઈએ છીએ આ ચર્ચામાં, એટલે કે બી પાર્ટમાં. કેમ કે એ પાર્ટની ચર્ચા હું તમને પેજ પર સમજાવું છું થોડાક સમયમાં. પહેલાં આ થોડુંક સમજી લેજો કે આમાં કયું વાક્ય સાચું છે. બરાબર. હમણાં મેં તમને વાત કરી કે સાદા વર્તમાન કાળની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે કર્તા તરીકે હી સી ઇટમાં હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય લગાવવું. તો જો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. જો સાદા વર્તમાનમાં ઇઝ નથી લેવાનું, અહીંયા ક્રિયાપદને એસ પ્રત્યય નથી. જ્યારે તમે અહીંયા જોઈ શકો છો ક્રિયાપદને કયું પ્રત્યય છે? એસ પ્રત્યય. તેથી આ વાક્ય કેવું થશે? સાચું થશે. એટલે કહેવાનો અર્થ એવો છે કે હી, શી અને ઈટ હોય સાદા વર્તમાન કાળની અંદર, એના ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય મૂકશો જી. હવે એસ ક્યારે મૂકવો અને ઈએસ ક્યારે મૂકવો એની પણ મેં ચર્ચા કરી હતી. બરાબર. ઈએસ ક્યારે આવશે? જ્યારે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઓ હોય, એસએચ હોય, સીએચ હોય. બરાબર. જુઓ, ઓ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય, ડબલ એસ હોય અથવા તો એસ હોય. બરાબર. એ સમયે આપણે શું મૂકીએ છીએ? ઈએસ પ્રત્યય મૂકીએ છીએ. અને જો ન હોય તો સ્વાભાવિક રીતે આપણે એસ પ્રત્યય મૂકીએ છીએ. આટલો નિયમ તમારે મગજની અંદર ક્લિયર કરવાનો રહેશે. તેથી આ વાક્યમાં તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આ જ વાક્ય સાચું. આ વાક્ય કેમ સાચું નથી? કેમ કે ક્રિયાપદને એસ પ્રત્યય નથી. આ વાક્ય કેમ સાચું નથી? કેમ કે આ વાક્યમાં ઈઝ છે, સાથે ક્રિયાપદને એસ પ્રત્યય પણ નથી. બરાબર. હવે આપણે જઈએ આગળ. હવે નેગેટિવ વાક્યની વાત. નેગેટિવ વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું કે હી સી ઈટ હોય. બરાબર. હી, શી અને ઈટ હોય તો નેગેટિવ વાક્યની અંદર આપણે ડઝ લગાવીએ. આ ડઝ કોઈક નવું રૂપ નથી. આ ડુ ક્રિયાપદને જ આપણે ઈએસ પ્રત્યય લગાવીશું. જોઈ શકો છો મેં હમણાં નિયમ તમને સમજાયો કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઓ હોય તો કયું પ્રત્યય લગાવવાનું? ઈએસ પ્રત્યય લગાવવાનું રહેશે. કયું પ્રત્યય લગાવવાનું રહેશે? ઈએસ પ્રત્યય. તો આપણે ડઝ લગાવી દીધો. હવે નેગેટિવમાં એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે નેગેટિવમાં ડઝ વાપરો છો, બરાબર, ત્યારે મૂળ ક્રિયાપદ જે આવે એને એસ અથવા ઈએસ પ્રત્યય આવશે નહીં. કેમ કે અહીં ડઝે એ કામ પૂર્ણ કરી લીધું છે. આ પણ પોતે એક ક્રિયાપદ જ છે અને બીજા ક્રિયાપદને ફરી તમે એસ અથવા ઈએસ લગાવશો તો એ વાક્ય ખોટું ગણાશે. એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે નેગેટિવ વાક્યની અંદર હિસીટમાં જ્યારે તમે ડઝ વાપરો ત્યારે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય આવશે નહીં. અને એવી જ રીતે પ્રશ્ન વાક્યમાં પણ આ ડઝ જે છે વિદ્યાર્થી મિત્રો એ હી, શી, ઈટના અગાઉ આવે છે. પ્રશ્ન વાક્યની અંદર આપણે કેવું લખીશું કે ભાઈ ડઝ, અને ત્યારબાદ લખીશું હી, શી અથવા ઈટ. ખ્યાલ આવ્યો તમને? તો આવું હોય છે. અને આમાં પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય આવશે નહીં. હવે જુઓ આ વાક્યમાં આપણે થોડુંક ચર્ચા કરીએ. શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. હવે વાક્ય સાદા વર્તમાન કાળનું છે તો સ્વાભાવિક છે
શંકર સાથે ડઝ આવશે, બંનેમાં જ ડઝ છે, બરાબર. નોટ પણ છે, પણ અહીંયા તમે જો ક્રિયાપદને એસ છે અને અહીંયા ક્રિયાપદને એસ પ્રત્યય નથી, બરાબર. હવે ત્રીજું વાક્ય જુઓ કે શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. અહીંયા ઇઝ લગાવ્યો છે, ડઝ અથવા ડુ એવું કોઈ પણ સહાયકારક ક્રિયાપદ નથી. તો આ વાક્ય તમે કેન્સલ કરો. આ બેમાંથી તમે પસંદ કરો કયું સાચું થશે. તો મેં હમણાં સમજાયું કે ડઝ હશે અને ક્રિયાપદને એસ અથવા યસ ન હોય એ જ વાક્ય સાચું, એટલે આ વાક્ય સાચું. આ વાક્ય સાચું કેમ નથી? કેમ કે અહીંયા ડઝ છે ને ક્રિયાપદને ફરી એસ છે, તેથી આ વાક્ય સાચું ન ગણાય, બરાબર. હવે આગળના વિધાનો સમજો, બરાબર. હવે આ વિધાન તમે જુઓ, બરાબર. જો શંકર અને શિવ હવે બે વ્યક્તિ થઈ ગયા. હવે એકલો રહ્યો નથી, એક કરતાં વધારે છે, મીન્સ બહુવચનમાં છે. ઇટ ઇઝ ઇન અ પ્યુલર ફોર્મ. શંકર એન્ડ શિવ ડુ નોટ પ્લેઇંગ ક્રિકેટ, બરાબર. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ આવ્યો, અહીંયા ક્રિયાપદને આઈએનજી છે, એટલે આ વાક્ય અમે તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. અહીંયા ક્રિયાપદને આઈએનજીનું પ્રત્યય છે, તેથી આ ચાલશે નહીં. બીજું, શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. શિવ એન્ડ શંકર પ્યુલર ફોર્મમાં છે, તેથી અહીંયા ડઝ નહીં આવે, બરાબર. એટલે આ વાક્ય પણ નહીં ચાલે. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી, આ વાક્ય ચાલશે, સાચું છે. કેમ કે પ્યુલર ફોર્મમાં હોય ત્યાં આપણે શું વાપરીએ? ડુ વાપરીએ છીએ, બરાબર. હવે આગળ, ધ રોબોટ ડઝ નોટ ઇટ્સ ફૂડ. જો ડઝ છે અને ક્રિયાપદને એજ છે, આ નહીં ચાલે. રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. રોબોટ ડુ નોટ ઇટ ફૂડ. અહીંયા ડુ નહીં ચાલશે, કેમ કે રોબોટ કોના માટે છે? ઈટ માટે છે. અને ઈટ કરતા તરીકે હોય તો આપણે શું કયું પ્રત્યય લગાવીએ વિદ્યાર્થી મિત્રો? ડઝ પ્રત્યય લગાવીએ. તો જો અહીંયા ડઝ છે, નેગેટિવમાં આપણે વાક્ય શું વાપરીશું? ડઝ. ઈટ માટે છે, ઈટ ડઝ નોટ ઇટ ફૂડ. આવું પણ તમે લખી શકો. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ, આવું પણ તમે લખી શકો. તો આ વાક્ય સાચું થશે, આ વાક્ય ખોટું. અહીંયા ડુ નહીં આવશે, ડઝ આવશે. જો અહીંયા ડઝ હોતે તો વાક્ય સાચું થતે. હવે આપણે દે ગો ટુ લેબોરેટરી બાય ધેયર કાર. દે ગોઝ ટુ લેબોરેટરી. અહીં આ વાક્ય સાચું થશે વિદ્યાર્થી મિત્રો. દે ગો ટુ લેબોરેટરી બાય ધેયર કાર આવશે, બરાબર. દે ગોઝ નહીં આવે. દે ડુ ગો ટુ લેબોરેટરી બાય ધેયર કાર, આ પણ વાક્ય ખોટું થશે. અહીં આપણો લેક્ચર પૂરો થાય છે. લેક્ચરના અંતમાં તમને પ્રશ્ન અને ખરા ખોટા મેં આપ્યા છે. લેક્ચરના અંતમાં ખાસ જોવાનું છે, બરાબર. ઇમેજ આપેલી છે, એ ઇમેજના ખરા ખોટા તમારે કરવાના રહેશે, બરાબર. અને આપણા વર્ગ શિક્ષકને એના ફોટો મોકલી આપવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપજો. ધન્યવાદ.